રામનવમીના પાવન દિવસે અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનું લોકસંપર્ક કાર્યાલય ખુલ્લું મુકાયું. પવિત્ર રામનવમીના પાવન દિવસે અંજાર નગરપાલિકા પૂર્વ વિરોધ પક્ષ નેતા અને વોર્ડ નંબર 4ના પૂર્વ નગરસેવક રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજાનું લોકસંપર્ક કાર્યાલયનો શુભારંભ વોર્ડ નંબર 4માં આવેલ ગાયત્રી સોસાયટીમાં આવેલ ગાયત્રી શક્તિપીઠના પૂજારી નટવરભાઈ જોશી, બાલાજી હનુમાન મંદિરના પૂજારી વાલજીભાઈ જોશી, ચામુંડા સોસાયટી મધ્યે આવેલ ચામુંડા મંદિરના પૂજારી ભરતભાઈ ગોસ્વામી, જન્મોત્રી સોસાયટી મધ્યે આવેલ ખોડિયાર મંદિરના પૂજારી શંકરગીરી ગોસ્વામી તથા નગરપાલિકા કોલોની મધ્યે આવેલ ખીજરા મસ્જિદના મૌલાના જુબેરાઈમા મુગઝિદ નોડે તથા રહેમતનગર મધ્યે આવેલા રહેમતનગર મસ્જિદના મૌલાના અનીસ રાઈમા સાહેબ વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે વોર્ડ નંબર 4ના રહીશો બહોળી સંખ્યામાં શુભેચ્છા આપવા પધારેલ હતા તથા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વોર્ડના રહેવાસીઓને આહ્વાન કર્યું હતું કે આપને કંઈ પણ કામ હોય અમારા ગાયત્રી ગરબી ચોક મધ્યે આવેલા કાર્યાલયનો સંપર્ક કરજો. આપની મદદ કોઈ પણ જાતના ભેદભાવ વગર કરવામાં આવશે. સંવાદદાતા જાવેદ શાહ, એચબીએન ટીવી ન્યૂઝ, અંજાર, કચ્છ. નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા પૂર્વ, અંજાર નગરપાલિકા. આજરોજ અમે અહીં અમારા વોર્ડ નંબર 4નું લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. અમારા વિસ્તારના વિવિધ મંદિરો તેમજ મસ્જિદના મૌલાના શ્રી અને પૂજારી શ્રીઓના હસ્તે. તો સર્વે વોર્ડ નંબર 4ના રહીશોને જણાવવા માંગુ છું કે આપને કોઈ પણ જાતનું કામ હોય અમે ગાયત્રી ગરબી ચોક હનુમાન મંદિરની સામેના ચોકમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, જે આજથી તમારા માટે સતત ખુલ્લું રહેશે. જય ભારત, જય હિન્દ.